વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટ ખાતે દાખલ કરાયો। આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયએસપી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી। દરમિયાન જે ફરિયાદી અને ભોગ બનનાર છે આમણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય। આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવથરા જિલ્લાના ડીવાયએસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયએસપીને સોંપવામાં આવે, જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે। અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ એ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકાય। ઓકે સાહેબ, પીડિત પરિવારને કેટલો સમય આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે, એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે